સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદે રીતે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે, જ્યારે ફટાકડા વેચાણ માટે રજીસ્ટ્રેશન જરૂરી હોવાથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં સિટી એ ડિવિઝન પોલીસ ટીમ શહેરના ટાગોરબાગ પતરાવાડી ચોમાં એક શખ્સ પીવીસી પાઇપમાં ગેસ લાઇટર ફિટ કરી અંદર સ્ફોટક પદાર્થ પાણી નાખી લાઇટરથી ચાલુ કરતા સ્ફોટક અવાજ કરે, જેમાંથી ધુમ્મસ ઉત્પન્ન થાય અને આંખમાં બળતરા થાય તેવી વસ્તુ વેચાણ કરતા જણાયા, જેમાં આરોપી ટાગોરબાગ પાસે રાજેન્દ્ર છગન મોઈ હોવાનું જણાવ્યું, જેની પાસે ફટાકડા વેચાણ માટે લાયસન્સ માંગતા રજૂ કરી શક્યા ન હતા. કુલ 28,500નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટર મેરાભાઈ જાદવ, વઢવાણ.